નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અત્યારે ઘઉંની કાપણીનો સમય ચાલુ રહ્યો છે તે ધ્યાનપૂર્વક સાંભળજો ખેડૂત મિત્રો. BH ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે. ઘઉંની કાપણી કરતા હોય અથવા કોઈ પણ અનાજની કાપણી કરવી હોય તો આપણે ગુજરાતી મહિના પ્રમાણે તિથિ અનુસાર શુક્લ પક્ષ હોય અથવા કૃષ્ણ પક્ષ હોય તે સમયે તમે તમારી રીતે કાપણી કરતા હોય, કોઈ મજૂરીથી કરતા આવતા હોય અથવા કોઈ જાતે મજૂરી કરતા હોય, એ પ્રમાણે તમે મજૂરી કરતા હોય તો હું એક રહસ્ય બતાવું છું તમને. કોઈ શુક્લ પક્ષ હોય અથવા કૃષ્ણ પક્ષ હોય, એમાં તમે તિથિ પ્રમાણે કાપણી કરશો તો તમારા ઘઉંમાં જીવાત નહીં પડે અથવા કોઈ ધનેરું નહીં પડે, કોઈ ઈયળ કે અથવા ઈલી નહીં પડે, બસકીઓ પણ નહીં થાય. માટે તમે જો તિથિ પ્રમાણે કાપણી કરો ને તો સારામાં સારું છે ભાઈ. તમે જાતે મજૂરી કરતા હોય તો તમે સરસ કાપણી કરજો. એકમથી માંડી અને તમારે એકમથી માંડી અને દશમ સુધી કાપણી કરવાની. કાપણી સમયે તમે 11, 12, 13 અને 14 આ 4 દિવસો તમે ટાળશો તો તમારે ઘઉં પણ સળે નહીં, એમાં ધનેરું કે ઈલી પડે નહીં. માટે તમે આવી રીતે કાપણી કરી હોય. ઘઉંની કાપણીનો સમય ચાલુ છે. ઘણા ખેડૂતોને ખબર હોતી નથી. 11, 12, 13 એ પ્રમાણે કાપણી કરતા હોય તો ઘઉં સળી જતા હોય છે, એમાં ધનેરા પડતા હોય છે, ઈયળ પડતી હોય છે, બસકીઓ પડતી હોય છે. માટે તમે જો કાપણીનો સમય આ 4 દિવસ અને 4 તિથિ ટાળી દેતા હોય તો તમારે ઘઉં કોઈ દિવસ હળે નહીં અને એમાં ઈયળ પણ પડે નહીં. જે વખત તમે બોરીમાં ઘઉં ભરતા હોય અથવા બેરેલમાં ભરતા હોય એ સમયે તમારે ઘઉં તપાડી દેવાના. તપાડ્યા પછી ઠારી દેવાના, આખી રાત ઠરવા દેવાના. ઠર્યા પછી બોરીમાં કે બેરેલમાં ભરવાના. ઘણા ખેડૂતો એવું કરતા હોય છે, તડકા મૂકીને તપાડી દેતા હોય, એના પછી એ લોકો ગરમ ન ગરમ બેરેલમાં ભરે, ગરમ ન ગરમ બોરીમાં ભરતા હોય છે. તો એમાંથી બાષ્પીભવન થઈ ગેસ થાય છે. ગેસના કારણે પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા હોય તો એને ફુવારા જેવું આપણે જેવી રીતે ઠાર પડતા હોય ને એવી રીતે પ્લાસ્ટિક ઉપર ઠાર જમાય અને એમાંથી પછી કોઈ પણ જીવાત પેદા થાય છે. કારણ કે હવામાં જ્યારે ગેસ થાય એટલે લીકેજ થઈ જાય. લીકેજ થયા પછી હવા એને મળે એટલે હવામાં સૂક્ષ્મ જીવાતો હોય છે. એ વખત તમે બોરીમાં ઘઉં ભરેલા હોય ને તો એ હળવાનો, ધનેરે પડવાનો સંભવ હોય છે. માટે તમે ઘઉં સારી રીતે રાખવા હોય તો સરસ સૂકવ્યા પછી ઠારી નાખવાના. આખી રાત બહાર પડી રાખવાના. ઠરી જાય એટલે સવાર વહેલા તમારે ઘઉં બોરી અથવા બેરેલ જે તમારું સગવડ હોય એ પ્રમાણે એમનો ભરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પેક કરી દેવાના. હવા ના જાય એ પ્રમાણે. તો આ વાઢવાની પ્રથા જૂની છે કે તમે આ તિથિઓ ટાળી શકશો ને તો તમારો મોટા ભાગે ઘઉં સડતો નથી. માટે તમે જો એકમ કૃષ્ણ પક્ષનો હોય અથવા શુક્લ પક્ષ હોય એમાં 11, 12, 13 ને 14 આ 4 દિવસ ટાળીને તમે કાપણી કરો ને તો કોઈ દિવસ ઘઉં પણ તમારે સડતા નથી. ઘઉં હોય, બાજરી હોય, મકાઈ હોય, કોઈ પણ કઠોળ હોય, આ પ્રમાણે તમે જો આવી રીતે કાપણી કરીને તમે સંગ્રહ કરો તો તમે સારામાં સારા ઘઉં કે કોઈ પણ વસ્તુ તમે રાખી શકો. માટે આ તિથિનું ગુપ્ત રહસ્ય છે. અમારા વડીલોએ કીધેલું એ પ્રમાણે અમે કરીએ છીએ. તે અમારે ઘઉં અથવા બાજરી કે કોઈ પણ કઠોળ આ 4 દિવસ ટાળીને અમે વાઢીએ છીએ અને અમારે ઘઉં સડતા નથી કે બાજરી સડતી નથી
સહી સલામત 12 મહિના સુધી તમારે રાખી શકો છો. જેવી તમારી સગવડ. તમારે ખાવા જોગ રાખી બીજા વેચતા હોય છે, વેચવાય પડે. જરૂર હોય એટલે નાના ખેડૂતને શું કરવું, વેચવું પડે. પણ તમારે ખાવા પૂરતા રાખતા હોય ને તો આવી રીતે તમે સંગ્રહ કરીને રાખી શકો છો. કાપણીનું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો. જે રીતે તમે સરસ કાપણી કરશો ને એ પ્રમાણે તિથિનો તો અનુભવ જાતે કરજો જ. જ્યાં સુધી તમે તિથિનો અનુભવ કરશો ને એટલે પોતાનો અનુભવ થઈ જશે તમને. એટલે આવી રીતે જો તમે સરસ કાપણી કરજો. આ તો લીલાળું છે, લસણ વાયેલું છે. જો પાળા ઉપર લસણ વાયેલું છે. આ તિથિ તો ખાસ ધ્યાન રાખજો. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતોને ભગવાન સુખી રાખે.